Hello everyone, today we are going to learn homophones. Homophones are words that sound the same when spoken, but they have different meaning and usually different spelling. હોમોફોન એવા શબ્દ છે જેનો ઉચ્ચાર મતલબ કે સાઉન્ડ સેમ હોય, આપણે બોલીએ ત્યારે એક સરખા જ લાગે, પણ એનો મતલબ અને એનું સ્પેલિંગ અલગ હોય. જેમ કે ટુ, TO2, TWO2, TOO2. તો TO2 ઇઝ અબાઉટ ડાયરેક્શન ઓર પર્પસ. આપણે કોઈની તરફ એમ કહીએ તો આપણે ટુ યુઝ કરીએ. અને TWO2 એટલે કે નંબર 1 2 3 નંબર છે એમાં આપણે ટુ યુઝ કરીએ. TWOO મીન્સ કે એનાથી વધારે આપણે કોઈ પણ વસ્તુમાં વધારે શબ્દનો યુઝ કરીએ કે આ વસ્તુ બહુ જ સારી છે એમ કહીએ એટલે ટુ યુઝ થાય. આઈ એમ ગોઈંગ ટુ ધ સ્ટોર, હું સ્ટોરની તરફ જાઉં છું, બરાબર, એટલે એમાં આ ટુ યુઝ થાય. TO2. આઈ હેવ 2 dogs, એટલે એમાં આ ટુ નંબર કે મારી પાસે 2 ડોગ છે. આઈ એમ ગોઈંગ ટુ એટલે હું પણ જાઉં છું, અને ઇટ ઇઝ ટુ હોટ એટલે બહુ જ ગરમી છે. આ બે શબ્દમાં આપણે TOO2 યુઝ કરીએ. એવી રીતે બીજા શબ્દ છે ધેર. ધેર એટલે કોઈની વસ્તુ હોય અને ધેર એટલે ત્યાં. તેવી જ રીતે આપણે બીજા થોડાક એક્ઝામ્પલ જોઈ લઈએ. 4 એ પણ નંબર છે અને 4 એ પ્રપોઝિશન છે કે એ કોઈ વસ્તુ ક્યાં છે, એ કઈ દિશામાં છે એ દેખાડે છે. આઈ હેવ 4 pencils. ધ ગિફ્ટ ઇઝ ફોર યુ એટલે તેના માટે છે, એટલે એ દેખાડે છે. સી એટલે દરિયો, સી એટલે જોવું. ડિયર એટલે એનિમલનું નામ છે. અને DEAR ડિયર એટલે કે બહુ પ્રિય હોય, એમાં આપણે ડિયર વર્ડ યુઝ કરીએ. હિયર એટલે સાંભળવું, અને હિયર એટલે અહીંયા. પ્લેન એટલે સીધું, અને આ પ્લેન એટલે આકાશમાં ઉડે એ પ્લેન. પીસ શાંત, અને પીસ કટકો. પેર એટલે જોડી, અને પેર એટલે કોઈ પણ વસ્તુ આપણે ઓછું કરીએ કે કટ ડાઉન કરીએ, કે હાલો આ બજેટમાં આપણે કટ કર્યું છે કે આજે આટલું આપણે ઓછું પૈસા વાપરશું, એમાં આ પેર યુઝ થાય. બાયની તરફ, બાય ખરીદવું, અને બાય આપણે કોઈને આવજો કહેતા હોય ત્યારે. તો આવી રીતે આ બધા વર્ડ્સનું ઉચ્ચાર સેમ જ છે પણ મતલબ અલગ અલગ છે. હવે આમાં સેન્ટેન્સમાં તમારે એને થિંક કરવાનું છે કે આ પહેલાં સેન્ટેન્સ શું છે. ધ બ્લેન્ક ઇઝ બ્યુટિફુલ એનિમલ. હવે અહીંયા આપણે વાત થાય છે એનિમલની, તો બ્રેકેટમાં તમને વર્ડ આપ્યું છે ડિયર અને ડિયર. તો આમાંથી તમારે જોવાનું કે એનિમલ કયું છે, તો એ આ છે, એટલે એ આન્સર અહીં રાઈટ થવો જોઈએ. આખું સેન્ટેન્સ પ્રોપરલી થિંક કરી, યુ હેવ ટુ થિંક ધ ફૂલ સેન્ટેન્સ પ્રોપરલી, understand the meaning and then match the meaning with the word. I am going to stay blank. One is here એટલે સાંભળો, and one is here. I am going to stay એટલે કે હું અહીં રહેવાનો છું, તો અહીંયા રહેવાનો છું એટલે here, HERE. આવી રીતે તમે મિનિંગ સમજી અને આખું સેન્ટેન્સ વાંચી અને બે વર્ડના મિનિંગ ફાઇન્ડ કરી અને એનો આન્સર આપી શકો છો. થેન્ક યુ.